મારું નામ જ્યોતિ છે, આ મારા મિસ્ટર છે, એમનું નામ છે મુકેશ. અમે આજે ડિસ્કસ કરીએ છીએ જે અત્યારના માહોલમાં જે ચાલી રહ્યું છે કે છોકરા છોકરીઓ મેરેજ કરે છે, લવ મેરેજ કરે છે, કે અમને લવ મેરેજ કરવા જોઈએ કે અરેન્જ મેરેજ કરવા જોઈએ, એના વિશે અમે ડિસ્કસ કરીએ છીએ બંને જણા. બંનેનું પોઈન્ટ ઓફ વ્યૂ જાણીએ છીએ. તો તમારું શું માનવું છે? મારું માનવું છે કે લવ મેરેજ ના કરાય, એરેન્જ મેરેજ કરાય. મા બાપની મરજીથી મેરેજ કરાય. ઓકે, એટલે એવું કેમ તમારું એવું કેમ માનવું છે? તમારે લવ મેરેજ સક્સેસ નહીં જતા અત્યાર સુધી. લવ મેરેજ સક્સેસ નહીં જતા અને ભાગીને લગ્ન ના કરાય. તમારા મા બાપે તમારી ખુશી જ ઈચ્છે છે, એ સારું જોઈને જ તમને પરણાવતા હોય. અચ્છા, તો મારું એવું માનવું છે કે લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, જ્યાં સુધી તમે તમારા પગ ઉપર ઊભા ના રહો, જ્યાં સુધી તમે એક લાયકાત ના બનાવો, કેરિયર ના બનાવો, ત્યાં સુધી તમારા મેરેજનું વિચારવું જ ના જોઈએ મારા ખ્યાલથી. તો જ્યાં સુધી તમે પોતાનું ભણતર ઉપર ફોકસ કરો, પછી કેરિયર પર ફોકસ કરો, નાનાથી નાનું કામ કરો અને શીખીને આગળ વધો. આપણા લોકોમાં એક એવી માન્યતા છે કે ના, કામ કરીશ તો સારું જ કરીશ, મોટું જ કરીશ, પણ એ મોટું કામ સામેથી આપણી જોડે આવવાનું નથી. એના પહેલાં નાના નાના સ્ટેપથી આપણે આગળ વધવું જોઈએ. જે આપણી અંદર જે ઈગો છે ને એને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાવી પછી એની પર કામ કરવું જોઈએ અને પછી તમારું કેરિયર સેટ કરી પછી મેરેજના બારામાં વિચારવું જોઈએ. કેમ કે મેરેજ એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. એવું નથી કે ભાઈ ખાઈ લીધું ને પછી પચાવી દીધું. આ બહુ મોટો ટોપિક છે જીવન જીવવા માટે, બહુ મોટો ડિસિઝન છે. એ તમારા જેમ જેમ તમે આગળ વધશો એમ એમ તમને એની અંદર ક્લિયરિટી આવશે. અત્યારે અમે જોઈએ છીએ કે નાની નાની એજમાં જે બાળકો આટલો મોટો ડિસિઝન લઈ લે છે, તો 1-2 વર્ષ તો તમને સારું જ લાગશે, પછી તમે પસ્તાશો કે મેં બહુ નાનપણમાં આવો ડિસિઝન લઈ લીધું. તો તમારું શું કહેવું છે એના બારેમાં? સાચી વાત છે. પહેલા પોતાના પગ ઉપર ઊભા થઈ જવાય, કંઈ બની લેવાય, પહેલા ખાસ ભણી લેવાય, કોઈની જરૂર ના પડે ભવિષ્યમાં એ રીતે, અને પછી સારું પાત્ર શોધાય. સારું પાત્ર તમારાથી ઊંચું હોય, તમારાથી ભણતરમાં ઊંચું હોય, પૈસાથી ઊંચું હોય, બધી રીતે તમારાથી ઊંચું હોય પાત્ર, એ લવ મેરેજ કરીએ તો બરાબર છે કે ચાલે. પણ તમારા કેટેગરીનું જ ના હોય, તમારા કેટેગરીનું જ ના હોય, તમે લવ મેરેજ કરો તો એ સક્સેસ નહીં જતા. તમારા માટે સારું. અને લવ મેરેજ થી, પ્રેમથી એનાથી પેટ નહીં ભરાતું, પૈસાની બહુ જરૂર છે. જિંદગી નહીં જીવાતી. લવ કરવાથી કે જિંદગી નહીં જીવાતી. જિંદગી જીવવાના બહુ અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે. તો અને લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો, અમુક વર્ષો પછી માણસમાં ચેન્જિંગ આવે છે. લેડીઝ હોય કે પુરુષ હોય, ચેન્જીસ આવે છે. એ ચેન્જીસ તમે બદલી ના શકો, તમારું બને નહીં, એ બધા ઇસ્યુ રહેવાના જ છે. એટલે સોચી સમજી વિચારી મેરેજ કરવા. એટલે હું એક નેક્સ્ટ પ્રશ્ન મારો એ છે કે આમને જે કીધું કે સારું પાત્ર હોવું જોઈએ, તો અહીંયા આપણે ડિસ્કસ કરીશું કે સારું પાત્રનો શું ક્રાઇટેરિયા છે. સારું પાત્ર એટલે શું? આપણને શું ખબર કે કયું માણસ આપણા માટે સારું છે? આપણને નથી ખબર. આપણે આ જે નવી જનરેશનમાં આપણે જે જીવી રહ્યા છે, આપણને જ નથી ખબર કે સારું પાત્ર શું. તો આપણા મા બાપને ક્યાંથી ખબર હોય? મા બાપે તો એમની જીવન જીવ્યું, જે એમની જે માન્યતાઓ છે, એમને જેટલા માણસો જોડે મળે છે, એટલા માણસોની અંદરથી જે આપણને એક સારું પાત્ર શોધીને આપશે. જ્યારે જે છોકરાઓ છે જે બહાર નીકળે છે, ઘરની બહાર નીકળે છે, કેરિયર બનાવવા નીકળે છે, કામ કરવા નીકળે છે, ભણવા નીકળે છે, તો અહીંયા એ લોકો ડિફરન્ટ પર્સનને જોવે છે અને એમની અંદરથી શીખે છે. અને પછી ઘરે આવીને પાછું કમ્પેરિઝન બી કરે છે કે અમે કેવી રીતે જીવીએ છીએ ને આગળ દુનિયા કેવી રીતે જીવે છે. આ બધું છે એટલે એમની અંદર એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ આવે છે નવી જનરેશનમાં. અને જે ઘરના જે મા બાપ છે, જે પેરેન્ટ્સ છે, એ લોકો સમાજનું વિચારે છે અને એ એમની જગ્યાએ સહી છે, અને જે છોકરાઓ છે એ એમની જગ્યાએ પણ સહી જ છે. તો મારું કહેવાનું એ છે કે
પહેલાં તમારે કેરિયર જ બનાવવું જોઈએ, પછી તમારે મેરેજના બારામાં વિચારવું જોઈએ. અને હું એમ કહેવા માગું છું કે જે જૂના જમાનાના દક્યાનુસી વાતો, દક્યાનુસી સમાજના રિવાજોમાં જે અત્યારે લોકો જીવી રહ્યા છે, એ લોકો બહુ જ લોઅર કેટેગરીના એમના વિચારો હોય છે, જેથી કરીને એ લોકો પોતે પણ બહાર નથી આવી શકતા અને છોકરાઓ પણ જો બહાર જાય છે, છોકરીઓને બહુ રોકટોક કરવામાં આવે છે, બોલવામાં આવે છે. એમને જે રીતિ રિવાજ અને પરંપરાઓ જે પકડી રાખી છે કે ભાઈ છોકરીને મેરેજ કરાવી દેવાનું, ઉંમર થાય એટલે 22-23 વર્ષની ઉંમર થાય એટલે આપણે એમને મેરેજ કરાવી દેવાના, થોડું જેટલું ઘણું થોડું ભણે, બારનું ભણે, કોલેજ કરે ત્યાં સુધી ભણાવવાનું અને પછી મેરેજ કરાવી દેવાના. એમને એવી માન્યતા હોય છે. અને ઘણા પેરેન્ટ્સ તો મેં જોયા છે કે જે ભણવા ઉપર ફોકસ નહીં કરતા, બાળકોને ભણવા માટે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા, પણ એમના છોકરાઓના મેરેજ કરવા માટે પૈસા આપવા તૈયાર છે, સમાજ માટે પૈસા આપવા તૈયાર છે, પણ છોકરાઓ જે એમનું કંઈક બનવું હોય, કંઈક કરવું હોય એ એમને મૂકે છે એમની સામે, તો એમની માટે પૈસા નથી એમની જોડે. છોકરીઓ હોય કે છોકરાઓ એમને એક્સેપ્ટ જ નહીં કરવા માંગતા કે ભાઈ હા અમે આવું કંઈક અલગ કરી શકીએ. એમને જે વિચાર્યું, અમે મા બાપને એવી જીદ હોય છે કે અમે જે વિચારીએ છીએ, અમે જે કરીએ છીએ એ ઓકે જ છે અને તમારે એ રીતના જ કરવાનું. મા બાપની પણ આવી જીદ હોય છે ને છોકરાઓ પછી બિચારા બહુ કસમકસમાં હોય છે એમાં, મોસ્ટલી તો છોકરીઓ, કેમ કે એમને વિચારે છે કે મારા પેરેન્ટ્સ ભણવા માટે ઇન્વેસ્ટ નહીં કરતા અને લગ્ન માટે આટલું, ઘણા લોકો 5 લાખ, 10 લાખ, 15 લાખ બી ઇન્વેસ્ટ કરી દેતા હોય છે. તો છોકરાને એમ થાય છે કે અમે ભણી ગણીને આગળ વધીએ, એવું મા બાપ એવું વાતાવરણ આપે તો અમે ભણીશું જ. તમારું શું કહેવું છે? છોકરીઓને એટલી કેપેબલ બનાવવાની ભણાય કે ભવિષ્યમાં સારો છોકરો ચોઈસ કરી શકે, એટલી ભણાવવાની કે એ પછી એલા ગેલા છોકરાઓ જોડે મેરેજ કરવાનું વિચારે જ નહીં. એ પોતે કેટેગરી જોવે કે મારી કેટેગરી શું છે, અને પણ છોકરી જેટલું ભણી ના હોય તો પછી એ કોઈ પણના દગામાં આવી શકે છે. તો એના માટે આપણે છોકરાઓને ભણવા માટે પહેલાં તો એમને ફ્રીડમ આપવી પડશે અને એમના ડિસિઝનને આપણે માન આપવું પડશે. એમને જે બી ડિસિઝન લે છે એમને આપણે માન સન્માન આપવું પડશે ને એની અંદર આપણે સપોર્ટ બી કરવો પડશે. 3 પર્સ્પેક્ટિવ્સ છે આના, તો એ વસ્તુ આપણે કરવું પડશે. બાળકનો સપોર્ટ કરવો પડશે. દાખલા તરીકે આપણે અહીંયા માની લઈએ કે ભાઈ છોકરું 12મું પાસ થયું પછી એને બહાર બીજી કોલેજમાં ભણવા જવું છે, તો મા બાપ બહુ ડરેલા હોય છે કેમ કે દુનિયા એવી છે એટલે મા બાપનો ડર બી બરાબર છે. પણ છોકરાઓને નથી જવા મળતું બહાર કેમ કે મા બાપ ડરે છે. એટલે છોકરી તો આ જમાનામાં જીવે છે એટલે એને ખબર છે કે ભાઈ બહાર જ કોઈ સારી કોલેજમાં જઈશ, સારી જગ્યાએ જઈશ તો હું સારું કરી શકીશ. તો આ મેઇન વસ્તુ અહીંયા ડરનો જ છે અને એમના જે ડિસિઝન આપણે એમને એક્સેપ્ટ કરવા જોઈએ અને એમને સપોર્ટ કરવો જોઈએ. તમારું શું કહેવું છે એમાં? સાચી વાત. અહીંયા મેઇન વસ્તુ છે કે આપણે નવા જમાના પ્રમાણે પણ થોડુંક વિચારવું જોઈએ. જે આપણે અત્યારે જૂની પરંપરાઓ, રીત રિવાજ અને જે માન્યતાઓ ચાલી રહી છે એના પ્રમાણે જ આપણે જીવીશું તો આપણે જીવનને બદલી બી શકીએ. ચાહે લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, જીવન તો આપણે જ જીવવાનું છે. પણ જેમ જેમ આપણે આગળ જઈશું દુનિયામાં બહાર જેટલા આપણે એક્સપ્લોર કરીશું પોતાની જાતને, છોકરાઓને પણ એક્સપ્લોર કરવાની આપણે એમને ફ્રીડમ આપીશું તો ડિસિઝન લેવાની ક્લેરિટી વધશે ને એ લોકોની અંદર મેચ્યોરિટી આવશે. અને મેચ્યોરિટી લીધા પછી જે પણ એ લોકો ડિસિઝન લેશે આપણી વાત પણ માનશે. બહાર નીકળશે, દુનિયામાં જોશે કે કેટલા લવ મેરેજવાળા સક્સેસફુલ છે અને કેટલા અરેન્જ મેરેજવાળા સક્સેસફુલ છે. એ લોકો બી મૂલ્યાંકન કરશે અને પછી એમના લાઈફનો ડિસિઝન લેશે. એટલે બસ એ જ કહેવું છે કે બંને થોડું એડજસ્ટ કરીને આપણે આ વસ્તુને સોલ્વ કરી શકીએ છીએ. રિસેન્ટલી પ્રેમાનંદ મહારાજે પણ કહ્યું છે કે છોકરાઓ અને છોકરીઓની જે મેરેજ કરવાનું જે ડિસિઝન છે એમાં મા બાપે પણ સપોર્ટ કરવો જોઈએ. એટલે અમારી પણ એ માન્યતા છે. અમારે પણ એવું માનવું છે કે તમે તમારા બાળકો જોડે બેસીને ડિસ્કસ કરો. જે પણ પ્રોબ્લેમ હોય ડિસ્કસ કરવાથી એને સોલ્યુશન આવે. કોઈ પણ વસ્તુ કોઈને થોપી ના દો.
ઓકે, ચલો નમસ્કાર.